ગુડ આફ્ટરનૂન. થોડી પહેલા આપણે સવારના સંદર્ભમાં ઋણ મુક્તિની વાત કરી. સપોઝિંગ હું કહું કે એક વસ્તુ 4-5 વખત કહેવાની ટેવ છે, એટલે રેપિટેશનની આદત છે. આ તમે બધાએ જોયું હશે. બીજું જે આપણે જોયું લો ઓફ ઓપોઝિટ્સ પ્રમાણે કે જે વ્યક્ત થાય છે એ રેપિટેશનની આદત છે, પણ અવ્યક્તમાં એ કંઈક પડેલું છે જે અંધકારમાં છે, એટલે ઓપોઝિટ છે. એ ભલે લોજિકલ ઓપોઝિટ નથી, રાઈટ? એટલે જેમ એમને કીધું પ્રેમ અને વાયોલન્સ શું કહેવાય, એ લોજિકલ ઓપોઝિટ, પણ રિયલ ઓપોઝિટ એટલે જેના કારણે એ છે, જે અંધકારમાં છે. એને એક વસ્તુ 4-5 વખત કહેવાની ટેવ હોય. હવે એ પણ આપણને ખ્યાલ આવે કે આ ટેવ મિકેનિકલ છે. મિકેનિકલ છે. હવે નોર્મલી બધાના ઘરમાં જોતો હું આવું કે તો એ કેવા જાય, આ ફરી ફરીને, કાં તો કોઈ એને ઇરિટેશન આવે. સો સપોઝિંગ હું કહું કે મારા મધર બોલે છે એટલે મને ઇરિટેશન આવે, તો એ તો ચોક્કસ એનો ઉપાય નથી. બોલે છે એ મિકેનિકલ છે અને ઇરિટેશન પણ મિકેનિકલ છે, એટલે એ તો ચોક્કસ એનો ઉપાય કહેવામાં એ ઉપાય ન હોય. હવે થોડી જો ગહેરાઈમાં જાઓ કે કદાચ હું કહું કે અંદર ક્યાંક એવું હોય કે મારું કોઈ એટલે આપણા બધાની અંદર કંઈક ક્યાંક પડ્યું હોય કે હું કહેવા માંગુ છું પણ કોઈ સાંભળતું નથી, અને એ ગાંઠ રૂપે અંદર પડેલું છે, જેનું વ્યક્ત બહાર રૂપ છે કે હું એક વસ્તુ 5 વખત બોલું છું. આટલું પકડાય છે, રાઈટ? તો આ બંને વસ્તુ મારા લાઈફમાં મને પકડાઈ ગઈ. એટલે એને કંઈક કહેવા જાઉં છું અને 5 મિનિટ પછી ફરી કહેવા જાઉં છું, ત્યાં હું જાગી જાઉં છું. અને જો અહીંયા ન કહું તો મારા મધરની ઋણ મુક્તિ થઈ કે નથી થઈ? આ સમજાય છે? આ પકડાય છે જે સવારની જે વાત આપણે હતી. તો એને ખબર હોય કે ન હોય, મેં એને મદદ કરેલી છે. સપોઝિંગ કે એક રૂમમાં જાઓ અને બધા બોલતા હોય, પણ મને કોઈ બોલાવતું નથી, અને મને અંદર એક અધૂરા લાગે છે, બોલે કે અધૂરાપન જેવું, કે આમ શું કહેવાય કે કોઈ મને બોલાવતું નથી, અને એને જોઈ લઉં અને જાગી જાઉં ત્યાં. અરે આ તો અંદરની કોઈક ભૂખ છે, અંદરની કોઈ સેન્ટરની ડિસસેટિસ્ફેક્શન છે જે બહારથી ખોરાક માંગે છે, કે કોઈક મારા તરફ જોઈએ તો એને ખોરાક મળી જાય. હકીકતે સેલ્ફ લવ જ છે. તો એ જે કારણસર એ શું કહેવાય રેપિટેશન કરે છે, ત્યાં મેં એની મદદ કરી કે નથી કરી?
આજે સવારના અધૂર, કારણ કે થોડું સવારે હું થાકી ગયો વસ્તુ કહેતા, એટલે હું આગળ જઈ શકું એમ નતો. આ પકડાય છે, રાઈટ? આપણે કઈ રીતે બીજાને હેલ્પ કરી શકીએ, રાઈટ? આને ઋણ મુક્તિ કહેવાય. હા, મેં એનું ઋણ ચૂકવી દીધું. ઋણ ચૂકવી દીધું. સપોઝિંગ હું કહું કે મારા ફાધર સે એકદમ પરફેક્શનિસ્ટ હતા. તો કઈ પણ વસ્તુ થવું જોઈએ તો એ પ્રોપર રીતે થવું જોઈએ. તો એ એક વસ્તુ આપણી નજરમાં આવે. તે વખતે તો ચોક્કસ નજર ન આવે, 40 વર્ષ પહેલા, પણ અત્યારે આપણા નજરમાં આવે. મને યાદ છે છેલ્લા દિવસોની અંદર કંઈક સુથારે નાની ભૂલ કરી તો સોટી લઈને દમ કાઢ નાખ્યો. રાઈટ? એટલે એકદમ પરફેક્ટ વસ્તુ જોઈએ. તો પરફેક્શનિસ્ટ, વાયલન્સ, સમજાય છે? હા, હિંસા, અને ચોક્કસ અંદર કંઈક અતૃપ્તિ હોય તો જ બહાર પરફેક્શનિસ્ટ હોય. પરફેક્શનિસ્ટને ગુજરાતી શું કરશું આપણે? ચોકસાઈ. હા, અંદર કંઈક મને અધૂરું હોય તો બહાર મારાથી સહન ન થાય કે બધું અંધાધૂંધી જેવું છે. ચોકસાઈ રાખવું સારું છે, રાઈટ? પણ ચોકસાઈની મિકેનિકલ હેબિટ બંધન છે, પકડાય છે. થઈ ગયું. હવે નાની વાત છે કે ઘરમાં કોઈક પોતું મારે છે અને મેં જોયું કે આટલું કંઈક અહીંયા ધૂળ રહી ગયું, અને કેવા જાઉં છું ત્યાં હું ઉભો રહે, અહીંયા જાગી જાઓ. મિકેનિકલી કહું છું, આ મિકેનિકલી કહું છું, રિએક્શનમાં કહું છું. મારાથી અંદર આટલું ધૂળ અહીંયા પડ્યું છે, એ શું કામ સહન નથી થતું? આખી યાત્રા સહનશીલતા વધારવાની યાત્રા છે ને, આટલી નાની વાતમાં સહનશીલતા ક્યાં ચાલી ગઈ મારી? તો એ જો હું ત્યાંથી મુક્ત થાઉં તો ભલે મારા ફાધર 40 વર્ષ પહેલા ગુજરી ગયા, પણ અત્યારે એને હું મદદ કરું છું, એ ઋણ મુક્તિ થઈ. હજુ આને પિતૃ તર્પણ કહેવાય. સમજાય છે? આ પિતૃ તર્પણ કહેવાય, રાઈટ? કે હમારા જે અંદરનું જે ઇલેક્ટ્રોમેગ્નેટ, હા, એ બંનેમાં એફિનિટી છે. એફિનિટી એટલે આપણે સવારે શકુંતલાનો દાખલો લીધો કે પુત્રની અંદર પિતાનું રૂપ રિપીટ થાય છે. રૂપ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. આઈ ડોન્ટ નો, આ થોડો ખુલાસો થયો સવારની વાતની? મજીઠા, ખુલાસો થયો? એ વાત સાચી છે તમારી, કારણ કે હજી તો આપણે ઇન્દ્રિયગત વિચારીએ છીએ, રાઈટ? અને આપણને આ આયામ બીજા આયામથી ઓતપ્રોત છે એ ખ્યાલ જ નથી આવતો. મારો પોઈન્ટ હવે છે, હું સપનામાં હોઉં, રાઈટ? ને મળવું છે તો ત્યાં ને ત્યાં સામે છે કે નહીં, રાઈટ? ભલે એ મારા મનનું ઇમેજિનેશન હોય, પણ અંદરનું રૂપ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, એ ઇન્સ્ટન્ટલી અવેલેબલ છે. એટલે તમને સમજાયું કે ટાઈમ ઇઝ અ સર્કલ, અને સર્કલના હરેક ભાગ જે છે એ અત્યારે જીવિત છે. સમય જીવિત સમય છે, રાઈટ? ઇટ્સ લિવિંગ ટાઈમ.
ધેટ પોઈન્ટ ઇન ટાઈમ. હવે આપણે કહીએ કે એ પોઈન્ટ ઇન ટાઈમ જન્મની વખતે પૂરું થઈ ગયું, એન્ટ્રીમાં એવી. તો તાવડિયાજી કહે છે કે એ પોઈન્ટ ઇન ટાઈમ ઘણી વાર રિપીટ થાય છે, રાઈટ? એ પોઈન્ટ તો એ કઈ રીતે રિપીટ થાય સવારે આપણે જોયું. છતાં એ પણ કહે છે કે એ રેપિટેશન જે છે એ એસ્ટ્રોલોજીકલ છે, પણ એની અંદર આપણે નથી જવું. તો એ જે પોઈન્ટે રિપીટ થાય છે ત્યાં અંદરથી કંઈક તો બોલે છે કે તું આ જીવનમાં શું કરી રહ્યો છે, તું કઈ દિશામાં જઈ રહ્યો છે. આ સમજાય છે ટાઈમની ઇન્ટરકનેક્ટિવિટી છે. અને જો પેન્ડ્યુલમના વચ્ચે આવી ગયા તો સર્કલના સેન્ટર પર આવી ગયા. તો ઓલ પોઈન્ટ્સ આર ઇક્વિડિસ્ટન્ટ, whether present moment or past or future. બધાય કોઈ પણ. એટલે આ ક્ષણે જો મેં કંઈ પણ બદલાયું, હા, તો જેટલા લોકો મને ગઈકાલ સુધી મળેલા હતા ને આવતીકાલ થી મળવાના છે એ બધાના લાઈન ઓફ ટાઈમમાં કંઈક ફેરફાર થઈ જાય છે. પણ આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે એની સાથે આપણને એક સ્પેશિયલ એફિનિટી છે. ને આપણે એની સાથે ડાયરેક્ટ કંઈ કરતા જ નથી, આપણે આપણી જાત સાથે કરીએ છીએ. પહોંચવું જ પડે, કારણ કે એક પોઈન્ટે આપણે ભેગા થવાના જ છે. સમથિંગ વિલ ચેન્જ, સમથિંગ વિલ ચેન્જ. નેગેટિવ એટલે તો ફૂડ ફોર ધ મૂન, વાત પતી ગઈ. નહીં. હા, એ જ કહું છું. એટલે સપોઝિંગ એક માં છે, એનો દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો. હવે એ માને આ ખ્યાલ આવ્યો તો એ દીકરાને ફરીથી જ્યારે એ એક્સિડન્ટ મળવા આવે એને એ રોકી શકે છે અત્યારે? પકડાય છે, રાઈટ? લો ઓફ એક્સિડન્ટના લક્ષણ જોઈ લે આપણે. એક એનું લક્ષણ છે ક્લમઝીનેસ. ટીચર છે યાર, તું તો પીએચડી. ક્લમઝી થઈ ગયો. અચ્છા, હું તમને કહું, હું તમને કહું કે આ લેવા જાઉં, પડી જાય, પછી ફરીથી લેવું પડે. હવે આ ખોલવા જાઉં, આ સમજાય છે, એક ક્લમઝીનેસ. આ લો ઓફ એક્સિડન્ટના લક્ષણ છે. શું કે આમ એને અંધાધૂંધી જ કે શું કે? હા, આ સમજાય છે. એક માણસના જીવનમાં એક જાતની ક્લમઝીનેસ છે. એટલે એક વસ્તુ આપણે સમજી જાય કે એ માણસ એક ગહેરી મિકેનિકલ સ્ટેટમાં જીવે છે. સ્પેશિયલી જ્યાં થર્ડ ફોર્સ હોય ત્યાં આપણને હર્ટ વધારે થાય. નહીં,
હા, શું થયું? બાટલો લાગી જાય. એટલે આપણને દુઃખ વધારે કઈ જગ્યાએ થાય? જ્યાં સત્વગુણ હોય ત્યાં. પકડાય છે. હવે એ સે 5 રૂપિયાની નોટ મને આપવાની કોશિશ કરે, રાઈટ? તો પૈસો સત્વગુણ છે અને એ મને આપે એની પહેલા પડી જાય. તો જે જગ્યાએ સત્વગુણ છે એ આપણને વધારે કે પૈસો પડી ગયો. પકડાય છે આ પોઈન્ટ? નહીં, નથી કે આમ. હા, હવે આ મને આપે ને આ પડી ગયું તો એટલું મને હર્ટ ન થાય. પણ 10 રૂપિયાનો સિક્કો મને આપે ને પડી ગયું તો મને હર્ટ વધારે થાય કે ન થાય? આ સમજાય છે? હા, એને નહીં, હું સામે જોઈ રહ્યો છું. એટલે લો ઓફ એક્સિડન્ટની એક ક્વોલિટી છે. આ પડે પણ એક માણસથી પૈસા જ પડી જાય છે, એક માણસથી ચોપડી જ પડી જાય છે. હવે આમાં ફરક છે કે હાથમાં મેં ચોપડી લીધી અને પડી ગયો, અને હું જૂતા પહેરવા જાઉં અને જૂતો પડી ગયો. પકડાય છે હું શું? હા, એટલે કઈ ક્વોલિટીમાં લો ઓફ એક્સિડન્ટ છે? એટલે જ્યાં એ સત્વગુણની નજીક આવે ત્યાં મિકેનિકલનેસ એકદમ વધારે ગહન. જો પૈસો હાથમાંથી પડી ગયો તો ચોક્કસ એનામાં મિકેનિકલનેસ વધારે છે. પણ શૂઝ પડી ગયા તો એટલું ઓછું છે, તો મિકેનિકલ. રાઈટ? એટલે આ જે બધાય જે છે ને એ શું કહેવાય, લો ઓફ એક્સિડન્ટના લક્ષણ છે. લો ઓફ એક્સિડન્ટના લક્ષણ છે. તો કાં તો હું એને કહું કે ભાઈ તું પૈસા, પણ એ બહુ ફરક નથી પડવાનો. હા, આપણા છોકરાઓ હોય તો એ પૈસા ઉડાવતા હોય, રાઈટ? એટલે હું કે એને કહું કે મારો પૈસા પ્રત્યેનો વ્યવહાર બદલાવી નાખો. આ સમજાય છે આ પોઈન્ટ? આને ઋણ મુક્તિ કહેવાય. કારણ કે જે દીકરો છે એ બાપ હતો ને જે બાપ છે એ દીકરો છે. એટલે એ છોકરાઓની અંદર જે નેગેટિવ લક્ષણ આપણને દેખાય એ પહેલા આપણે આપણી અંદર એમાંથી મુક્તિ મેળવીએ તો ત્યાં આપણને હા, તો લો ઓફ ઇન્ડક્શન, બરાબર છે ને કે નહીં? કારણ કે આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં એ વસ્તુ નીકળી ગઈ ને એના ફિલ્ડમાં એ કાઢવાની કોશિશ કરશે, કારણ કે એ બંને ફિલ્ડની વચ્ચે એફિનિટી છે. હવે થોડું આમ જો ક્લિયર થયું સવારનું, કારણ કે ઘણા લોકો સૂતા હતા. ક્યારેક ને ક્યારેક પાછા આગળ મળવાનું છે. હા, એટલે છે કે મળ્યા છે અને આગળ પાછા ક્યારે મળવાનું. સી, ફરીથી હું એન્ટ્રી મારું એટલે મા બાપ તો મળવા આવવાના જ છે. હવે એ મા બાપ બદલાઈ ગયા તો મારી એન્ટ્રી એ બદલાઈ જશે કે નહીં? સમજાય છે? એ કહેશે કે નથી સમજાતું, હજી કન્ફ્યુઝન છે. ના ના, હું આ સમજાવું, બોલો. હા, સાથે સમજાવી લો. હમ.
કર્યા સાહેબ બેના જે કાંઈ એસેન્સના ઇવોલ્યુશન થયા હમ. કદાચ મને એવું છે કે એના બ્રધરના એક પૂજાનું ન પહોંચે તો ન પહોંચે, આપણને ખબર નથી, પણ એનો બ્રધરનું જે થશે ત્યારે ખબર પડશે. એટલે સમજાવવાની કોશિશ કરું છું કે સોલ જે અંદર આવે છે એ શેમાંથી આવે છે? શેમાંથી? ડીએનએ માંથી. અહીંથી આ જગતમાં એ એન્ટ્રી લે છે તો વચ્ચે શેનો પડદો છે? ડીએનએ નો ને, માતાનો ડીએનએ, પિતાનો ડીએનએ. રાઈટ. હવે આ જીવ છે, જીવ છે, જીવમાં આટલી ક્વોલિટીઝ છે, આમાંથી કેટલી ક્વોલિટી આવા દેવું એ એનું ગણની છે. સમજાય છે? કદાચ એ ગરણી એવી હોય કે સોનું આ બાજુ રહી જાય અને સૂંઠ આ બાજુ આવી જાય. હવે એ ડીએનએ બદલાઈ ગયું કારણ કે માતા પિતા બદલાય. આ બદલાયો નથી, આ બદલાયો નથી, પણ કોણ બદલાઈ ગયો? માતા પિતા બદલાઈ ગયા. રાઈટ. તો કદાચ આ વખતે ડીએનએ માંથી સોનું પસાર થશે, ઓલો કોલસો પસાર નહીં થાય. આ હવે થોડીક પકડાય છે, હું શું કહેવા માંગુ? હા, બીજા લોકો બીજા વ્યવહારોમાં બીજી જગ્યાએ કરતા હોઈએ તમે તો એને પણ ઇફેક્ટ કેવી રીતે? હમ. ડીએનએ એક જ ક્ષેત્રમાં પણ બીજા બધાને વ્યવહારમાં કરતા હોય એની ઇફેક્ટ કેવી રીતે? અમુક ફિલ્ડની લિંગરિંગ ક્વોલિટી હોય. મારો પોઈન્ટ પકડાય છે. એટલે દિવાલો છે એબ્સોર્બ કરે, રાઈટ, અને વર્ષો સુધી હોય. નેગેટિવ એન્ડ પોઝિટિવ, નેગેટિવ એન્ડ પોઝિટિવ. ની અસર એ થાય. હું કહું કે એ વ્યક્તિ તો ક્યારનો ચાલ્યો ગયો, પણ એ વ્યક્તિ આ બેડરૂમમાં રહેતો હતો. સમજાય છે? અને મને 2 કલાક એ બેડરૂમમાં રહેવા મળ્યું, તો એ જે એનું ફિલ્ડ ત્યાં રહ્યું હોય એ ફિલ્ડની અસર થાય કે ન થાય મારા? નેગેટિવ એન્ડ પોઝિટિવ. તે પહેલી વાર ગોવા ગયો વર્ષો પહેલા, તાજમાં રહ્યો, તો 4-5 દિવસ સુધી ઊંઘ જ ના. ઊંઘ શું કામ ના આવે? કે રાતે ચીસ અને શું કહેવાય સાંભળાય આખી રાત. પછી ખબર પડી કે આ હોટેલ તો જેલ ઉપર બન્યું છે. આ હોટલમાં સમજાય છે? ભાઈ ત્યારે ખબર નથી કે આ હોટેલ જેલ ઉપર બન્યું. આપણે તો તાજનું નામ સાંભળીને ગયા. સમજાતા હોય તો એ તો કેદીઓ ક્યારના મળી ગયા હશે, પોર્ચુગીઝ જમાના. સમજાય છે? એક મારો મિત્ર હતો, એની જમીન વેચાતી નથી. તો મેં કીધું બાપુ આવવાના છે, તારે મળવું હોય તો આવજે.
બાપુ વેરાવ લાવવાના હતા. બાપુને મળ્યો તો કે આવી રીતે મારી જમીન વેચાતી નથી, કે તારી જમીન છે ને એમાં આ રીતે છે, તું આટલું કર લે. કોઈક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જ છે ને. હવે હજી કન્ફ્યુઝન હોય એ કહી દો. એક વસ્તુ નક્કી થયું કે વર્ક ઓન, કે એમાં હજી કન્ફ્યુઝન છે. નહીં, વર્ક ઓન સેલ્ફમાં કન્ફ્યુઝન છે. એટલે લેવલ ઓફ બિંગ છે એ બે વસ્તુને મહેસૂસ કરી શકે. એ તાજમાં તમે મહેસૂસ કરી શકો. અમે જઈને ટેસ્ટ પાછું એની વાત નથી. પણ તમે યુ કેન, અત્યારે તો એ નક્કી થયું કે વર્ક ઓન સેલ્ફ ઇમ્પોર્ટન્ટ છે કે નથી. એટલે તમારા વાઈફ નું સાંભળો, જ્યાં ત્યાં ઠેકડા ન મારો. કોઈ નથી સાંભળતા. હમ. તમે અગર તમારા સેલ્ફ પર કામ કર્યું, તમારું લેવલ ઓફ બિંગ ઊંચું થઈ ગયું. તો હવે તમારા લેવલ ઓફ બિંગ ઊંચું થઈ ગયું તો તમારા જીવનમાં ઇવેન્ટ્સ કે લોકો આવશે એ અલગ આવશે. હમ. ધેન જે લોકો છે તમે પ્રીવિયસલી મળ્યા હતા એ લોકો પાછા કેવી રીતે આવશે તમારા જીવનમાં અગર તમારું લેવલ ઓફ બિંગ ડિફરન્ટ. આવશે જ. જે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી, પોઈન્ટ ઇન ટાઈમ. પોઈન્ટ ઇન ટાઈમ. હવે તે હું કહું કે આપણા લાઈફની અંદર 3 વખત રિયલ આઈ બોલે. 3 વખત રિયલ આઈ બોલે કે ભાઈ તું આ જીવનમાં શું કરી રહ્યો છે, તું આ સપનામાંથી જાગવા માંગે છે કે નથી માંગતો. રાઈટ, બધાના જીવનમાં એ 3 વખત બોલે. હવે એ જ્યારે બોલે ત્યારે એ જ ટાઈમે બોલી શકે કે જ્યારે આપણો પોઈન્ટ ઇન ટાઈમ હોય. અને એ એસ્ટ્રોલોજીકલ છે. કોઈ ગ્રહોના કોમ્બિનેશન એવું છે, એ વખતે અંદરથી આત્મતત્વ આમ બોલે છે કે ભાઈ તું શું કરી રહ્યો છે. એ ક્ષણ માટે બોલી ગયો કે તું શું કરી રહ્યો છે, તું જાગને આમાંથી. તારી સમજણ નથી પડતી કે આ જ વસ્તુ તે કેટલી વાર કરી. આ સમજાય છે. એજ પોઝેસિવનેસ, એજ જેલેસી, રાઈટ, એજ નેગેટિવિટી. કેટલી વાર કરી ક્યાં, આપણે જો સેલ્ફ ઓબ્ઝર્વેશન તો આપણને છેલ્લા 5 વર્ષમાં કેટલી વાર કરી એ જ ખબર પડી જાય ને. એને ક્યાં બોલવાની જરૂર છે, પણ એ બોલે છે. એ બોલે છે. પણ 99.99% માણસ સાંભળતો નથી. એ બોલે તો છે જ. બોલે રિસેપ્ટિવ, રાઈટ. બોલતા હોય. ઘણું ને, એ 3 જ વખત બોલે છે.
પેલા આપણે સાંભળી શકીએ છીએ કે અને જો સંભળાય, હા, તો એ જ ક્ષણે ટ્રાન્સફોર્મેશન આવી જાય. મારું તે એક ભાઈ હતા, તો એ વર્ષોથી તાવડિયાજી પાસે આવતા હતા. તાવડિયાજી બધી દવા એની પાસેથી લે. હમ. દીવો બંધ થઈ ગયો લાગે. તો એને કોઈ દિવસ તાવડિયાજીએ કીધું નહીં કે તું આ એક્સરસાઇઝ કર કે તું આ કર, રાઈટ? વર્ષો સુધી આવતા હતા, પોતાની દવા એ લઈ જાય અને બીજા પેશન્ટે લઈ આવે. એ પોતે તો અડધો ડોક્ટરથી વધારે હતો, તો એ પણ એ આવે અને જાય. તાવડિયાજીએ 94માં શરીર છોડ્યું. એક વર્ષ પછી ફોન આવ્યો મારી પર કે મને હાથમાં એક નાનક પુસ્તિકા મળી છે, જે ઓલી રાજકોટ વાળાની પુસ્તિકા તે વખતે છપાયેલી હતી. ને આમાં કંઈક કસરતો છે ને આમાં નામ સાહેબનું છે. તો આ સાચી વાત છે કઈ કે યોગ શીખડાવતા હતા? હવે જે વ્યક્તિ એના આટલો નજીક હતા એ કે મને ખબર નથી કે એ યોગ શીખડાવતા હતા. તો એ કે ક્યારે તમે આવવાનો છો એમના ઘરે? મેં કીધું સાંજે 6 વાગે. કે હું આવું છું. આવ્યા. 1 કલાક સુધી તો રડ્યા કે મને આ વસ્તુની ખબર જ નથી, કે હવે તમે મને શીખડાવો. તો એનો પોઈન્ટ ઇન ટાઈમ આવ્યો. એ તાવડિયાજીને તો એનો પોઈન્ટ ઇન ટાઈમમાં ઓલું બોલત ત્યારે એ સાંભળત નહીં, પણ કારણ કે એ મળેલા ત્યારે પોઈન્ટ ઇન ટાઈમ આવ્યો ત્યારે એ સાંભળી શક્યા, ભલે ચોપડીના રૂપમાં. એવું સમજાય છે? 3 ટાઈમ્સ. 3 ટાઈમ્સ. હા, એટલે મેં કીધું કે અમુક કોમ્બિનેશન થાય, જે આપણું જન્મનું કોમ્બિનેશન છે, જે જન્મનું ઇન્ટેન્સિટી છે, એ ઇન્ટેન્સિટી જ્યારે રિપીટ થાય એ વખતે એ બોલે. એ બોલે. પકડાય છે? ફિઝિકલ ગ્રહ ન જોવા જતા કે આનું પોઝિશન આ જ છે, એ તો ગોતવા જશો તો મરી જશો. એની રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, એની રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી એક પોઈન્ટ એવો આવે કે સાયકલ રિપીટ થાય. બીજું, જેમ મેં સવારે તમને કીધું કે એક કામ કરું છું અને એક કામ પતે છે, તે મારે આ લખવું હતું ને અહીં સુધી આવીને લખાઈ ગયું, તો આ જન્મ અને આ મૃત્યુ પતી ગયું. એ પોઈન્ટે હું ફરી આવી ગયો છું. આ સાયકલ આમ ગયું ને, તો એ જ ક્ષણ છે જ્યારે મેં જન્મ લીધું, એ જ ક્ષણ છે જ્યારે એ બોલી શકે છે. એટલે એ રીતે તો ઘણી વાર આવે, પણ એની મેળે એ જીવનમાં 3 વખત બોલે. 3 વખત બોલે. લગભગ આપણે સાંભળીએ નહીં. એક કોઈ એવો વ્યક્તિ હોય જે સાંભળી ચૂકેલો હોય અને આપણે એમને એની અનાયાસ મુલાકાત થઈ ગઈ, તો શક્ય છે કે નેક્સ્ટ ટાઈમ બોલે ત્યારે આપણે સાંભળશું. અને જો સાંભળીને થોડોક ડગલા ચાલ્યા અને પછી બંધ કરી દીધું, તો પછી 2500 વર્ષ સુધી એ બોલતો નથી. રાઈટ? એ બોલતો પછી બોલવાનું બંધ કર્યું. હા, તો
ન કરું ને રિપીટ ન કરું. એ લો છે એ લો છે કારણ કે એ જે સમયમાં છે ત્યાંનો એક સેકન્ડ અને આપણા કેટલા સેકન્ડ એનું આપણે ઓલું કરવું પડે. એ 2,500 વર્ષની. હા, રિએક્શન અને આપણા થઈ ગયા ના ઓલી રાજકુંવર આવ્યો તો ઋષિ પાસે, તો ઋષિ તો ધ્યાનમાં હતો, તો ઋષિનો છોકરો કે ચલ તને ચાલવા લઈ જાઓ, ફરવા જાય. તો ક્યાં જવું છે કે આ પહાડની અંદર જાય. ગયા પહાડની અંદર, 24 કલાક રહ્યા. તો રાજાને તો રાજકુમારને તો બહુ મજા આવી કે અરે કેટલું સરસ પહાડની અંદર ગયા, બધું જોયું. અને બહાર નીકળ્યા તો બધી સીનરી બદલાઈ ગઈ. નદી પેલા જાતી હતી કે આ નદી તો છે નહીં, ક્યાં ગઈ? કે એ તો બદલાઈ ગયું, તમે આપણે અંદર ગયા ને બહાર આવ્યા તો 15,000 વર્ષ નીકળી ગયા. રડવા માંડ્યું કે મારી પત્ની ને મારા બાળકો એ તો હવે ક્યાં ગોતવા જાવ. છતાંય છે, આવી બધી વાર્તાઓ યોગ વશિષ્ઠમાં છે. બોલો કઈ બાકી રહ્યું હોય તો કે બાકી બીજી ટોપિક લે. ત્યાં ભણાવી છે કે ત્યાં આ જે દેવપુરી કરુષના જીવનની વિવિધતાની છેલ્લી છે. આપણી વિચાર પ્રણાલીમાં કેવી રીતે થતું તેની સતુલ આપણે સતુલ આપી છે તેની વિચાર પ્રણાલી છે કે જ્યાં લોકો સીધી રીતે જીવનમાં તો એ શું સાયન્સ શું કે છે? હકીકતે જો ન્યૂટનને શું કહેવાય, એનું જે લો ઓફ મોશન હતું ન્યૂટનનું, કે એક વસ્તુનું છે જ્યાં સુધી એને કોઈ રોકતું નથી. એને ટાઈમ એડ કર્યું હોત તો આઇન્સ્ટાઈનની જરૂર પડત. કે એને કઈ રોકે કે ન રોકે, ઇન ટાઈમ ઇટ સ્ટોપ્સ. એટલે આઇન્સ્ટાઈને શું એડ કર્યું? ટાઈમ, કે ટાઈમ ઇઝ કર્વ્ડ, ટાઈમ ઇઝ કર્વ્ડ. હકીકતે સીધી લીટી એ જ મિથ્યા છે. સમજવા માટે સીધી લીટી છે, બાકી તો સીધી લીટી જેવું કઈ છે જ નહીં. હરેક ક્ષણે કેટલા ફોર્सेस એક્ટિંગ છે. ઉપર હોય તો ગ્રેવિટેશનનું અટ્રેક્શન છે. એકે મને સાધક બતાવો જે સીધી લીટીમાં ઉપર ચડ્યો હોય. કંઈક ને કંઈક એને પાછું નીચે ખેંચી આવે છે. અને એક પોઈન્ટ એવો આવે છે કે ઓલું પણ એને અંદર ખેંચી લે છે. એને કંઈ કરવું જ નથી પડતું. બંને વાત સાચી છે. એટલે સ્ટ્રેટ લાઈન તો ક્યાંય છે જ નહીં. કઈ રીબર્થ છુપાયેલું છે, જોઈ શકતા નથી. કારણ કે જે પૈગંબર તે વખતે આવેલા એ જે ક્વોલિટી ઓફ માઇન્ડ સાથે વાત, એની સાથે રીબર્થની વાત કરી શકાય એમ નથી. બરાબર છે, જીસસ હોય કે મોહમ્મદ હોય, એ રીબર્થની વાત કરી શકાય એમ નથી. બાકી છુપાયેલું તો છે જ.
છે જ. પણ તે વખતે આ લોકો સાથે આ વાત કરી શકાય એમ નથી. તે વખતે તાવડિયાજી જે કે ભાઈ ઓમકારની વાત કોઈની સાથે કરાય એમ નથી. પણ હવે સિચ્યુએશન બદલાઈ ગયું. સિચ્યુએશન બદલાઈ. આપણે સુષુમ્નાની જે વાત કરી છે, હમ. ત્યારે એ તો ઇલેક્ટ્રિક કરંટની મેં વાત કરી. ટાઈમમાં એ પછી બંધ થઈ જાય ચાલુ જ રહે છે. ચાલુ જ. ત્યારે વચમાં સુષુમ્ના બંધ હોય છે. બંધ થઈ જ ન શકે. એ આપણા કોન્શિયસનેસની અંદર ન હોય. એનું વાઇબ્રેશનલ ટોન છે સુષુમ્ના. આ સમજાય છે. અને એ આખા એના વાઇબ્રેશનલ ટોનને છે ને, હવે મને બધી મેથેમેટિક્સ તો હવે યાદ નથી મને. તો એનું વાઇબ્રેશનલ ટોન એ 21,600. 600 રાઈટ. એમાં 10,800 ઈડામાં જાય, 10,800 પિંગલામાં જાય. પછી એ ઈડા પિંગલાની ક્રોસિંગ્સ થાય, એવી રીતે ફરીથી એક એક ચક્રનું ઉત્પત્તિ થાય, એવી રીતે એની અંદર એ ઘટતું જાય. હા, મેં તો જસ્ટ એટલું કીધું કે આ એક ઇલેક્ટ્રિક કરંટ જાય છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થાય છે. પણ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના ચોક્કસ ગણતરીઓ છે. Observation and remembrance. જે આપણે સવારે વાત કરી. એવું એક બિલકુલ જે લાઈફમાં કેવી લાગી શકે? એ વાત એનું સમજવું. ઓબ્ઝર્વેશનમાં શું છે? વોટ ઇઝ ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ ઓબ્ઝર્વેશન? હા, બરાબર છે. ઓબ્ઝર્વર અને ઓબ્ઝર્વ, પણ એને જરાક આપણી ટૂંકી ભાષામાં શું કહેશું? આઈ એન્ડ ઇટ. આઈ એન્ડ ઇટ. પણ એ ઇટ આ પકડાતું જ નથી, આય જ થઈ જાય છે. કોઈ મને બતાવો કે ઈટ દુખી છે, નહીં કે હું દુખી છું. એટલે એ પહેલું પગથિયું જ નથી આપણે શું કહેવાય કર્યું. ઈટ એટલે ઈટ. હવે એક કૂતરો રડે છે રાતે, તો આપણે કહીએ છીએ ઇટ ઇઝ ક્રાઇંગ. તો એ જ્યારે હું મારી માટે કહું કે રાજન ઇટ ઇઝ ક્રાઇંગ, તો ઓબ્ઝર્વેશન શરૂ થયું ને. એ મારે ભાગ તો પાડવો પડે ને, કે જે બધું થાય છે એ કોને થાય છે? ઇટ. આ બેઝિક પ્રિમાઇસ છે. હજી બેઝિકમાં તો હજી કોઈ સેલ્ફ ઓબ્ઝર્વેશન તો બહુ દૂરની વાત છે. હું તો હજી જોયા કરું લોકોને કે હજી આઈ છે કે ઇટ છે. મને એક વ્યક્તિ તો મળવો જોઈએ જે ઇટ મળવા આવ્યો. બધા આય જ મળવા આવે છે. ભલે 20 વર્ષથી બોલું છું, તો 20 વર્ષમાં કોઈ ઈટ મળવા નથી આવતું. સમજાય? તે મારી સાથે આમ કર્યું એટલે મને એમ થયું આ આમ કરે છે, આ આમ થાય છે. પણ એ જેને થાય છે એ ઈટ છે. તને શું ચિંતા છે? ઈટમાં બળે છે, એ ઈટને થાય છે. હું 20 વર્ષ પહેલા વિચારતો હતો કે પ્રેક્ટિસથી આવવું જોઈએ. હવે નિરાશ થઈ ગયો કે હવે પ્રેક્ટિસથી આવી શકે એમ નથી.
કોશિશ ચાલુ રાખો. આ એનો પાયો જ છે કે જે કંઈ થાય છે એ ઈટને થાય છે. હવે બધાય લઈને આવે, મને આ દુઃખ છે, મને આ દુઃખ છે, હું આમાં જોઉં આ બધું આય મળવા આવ્યો. એટલા વર્ષોમાં કોઈ ઈટ મળવા નથી આવતો. ને આ સેલ્ફ ઓબ્ઝર્વેશનનું પહેલું જ પગથિયું છે. યુ ડિવાઈડ યોર સેલ્ફ ઇન્ટુ આઈ એન્ડ ઈટ. ક્યાં સેલ્ફ કરી દીધું હવે સેલ્ફ ઓબ્ઝર્વેશનની વાતો પર. થોડી ગહેરાઈની વાતો કરો કે આટલું આટલું જોવો અંદર, બીજું તો શું કરવું. આઈ ખાલી જોઈ રહ્યો છે. જે કંઈ થાય છે કોને થાય છે? ઈટને થાય છે. હવે આટલું એ સેપરેશન આપણે કરી શક્યા નથી. પછી બીજો શું પ્રશ્ન હતો? રિમેમ્બરિંગ. હવે આ છે ને આટી ગોટી વાળો પ્રશ્ન છે. કારણ કે ઓબ્ઝર્વ કરવા માટે શું જોઈએ? પેલા ઓબ્ઝર્વ કરવાનું યાદ રહેવું જોઈએ. એટલે રિમેમ્બરિંગ વગર ઓબ્ઝર્વેશન કરી શકાય એમ નથી. છતાંય રિમેમ્બરિંગનું ફિલ્ડ બહુ મોટું છે, બહુ મોટું છે. કારણ કે જે બેઝિક શું છે, પાયો છે કે જે તમે બનવા માંગો છો તમે ઓલરેડી છો, પણ તમારી પાસે એ સાયકિક એનર્જી નથી જે એ યાદ કરી શકે કે હું છું. એટલે એ સાયકિક એનર્જી ઉત્પન્ન કરવું એને તાવડિયાજી કહે છે એસેન્સ ઓફ કોન્શિયસનેસ. કે એ એનર્જી તમારી પાસે આવી જાય તો એ એનર્જીના થકી તમે યાદ કરી શકો. એટલું જ તમારે કરવાનું છે. પણ એ એનર્જી નથી. ગુરજેફની ભાષામાં એસેન્સ આપણું હજી લો છે. એ એસેન્સ ડેવલપ થાય તો યાદ આવી જાય. એસેન્સને ફરીથી એસેન્સને ગ્રો કરવા માટે યાદ આવવું જોઈએ કે ભાઈ હું શેની માટે આવ્યો, એસેન્સ માટે આવ્યો છું, પર્સનાલિટી માટે નથી આવ્યો. એટલે રિમેમ્બરિંગ પાયો પણ છે અને છેલ્લો પગથિયું એ છે. જીસસની વાતમાં ધ ફર્સ્ટ ઇઝ ધ લાસ્ટ. રિમેમ્બરિંગ. ઓ બોલો. હા, તારું મોડું ચેન્જ થઈ ગયું. કોઈ પ્રશ્ન ન રહ્યા તારે કઈ? હા, શાંત થઈ ગયો અંદરથી. હા, પ્રશ્ન છે પણ ભાઈએ નામ નથી લખ્યું. કરેક્ટિંગમાંથી લખ્યું એવું છે. કરેક્ટિંગમાંથી લખ્યું. આપણે જજ હોય કે કોઈક ઓફિસર હોય તો પહેલી વસ્તુ એ ખ્યાલમાં આવવું જોઈએ કે આપણે એક રોલ ભજવીએ છીએ. વી આર પ્લેઇંગ અ રોલ. બીજું, રોલ સાથે આઈડેન્ટિફાઈ નથી થવાનું પણ સારો પ્લેયર બનવાનું છે. પ્રોબ્લેમ ક્યાં થાય છે કે રોલ સાથે આપણે આઈડેન્ટિફાઈ થઈ જાય છે. અને ફેક્ટ્સની અસ્વીકૃતિ છે. સારો જજ હોય, સારો ઓફિસર હોય તો હું સમજું એને કરપ્શન ન ગમે. વાત સાચી છે. અને એને કદાચ દેખાતું પણ હશે કે બીજા લોકો કરપ્શન કરે પણ છે.
એને ખબર છે કે એને કોઈકને જજમેન્ટ પાસ કરવાનું છે, કોઈકને પનિશમેન્ટ કરવાનું છે, છતાંય અંદર એને નથી કે કોઈને મારે દુઃખ પહોંચાડવું છે, પણ છતાંય લો પ્રમાણે તમારે કોઈકને જેલમાં મોકલવું પડે, કોઈકને આમ કરવું પડે. તો પહેલી વસ્તુ, રોલ સાથે આઈડેન્ટિફિકેશન ન થવું જોઈએ. જો હું કરપ્શન નથી, સારી વાત છે, પણ હું કરપ્શન નથી કરતો એની સાથે આઈડેન્ટિફાઈ થઈ જાઉં તો મિકેનિકલનેસ. આ સમજવું જરા અઘરી વાત છે. તો એટલે આ પ્રશ્ન હું ટાળતો હતો કે આ પ્રશ્ન ક્યાં આમાં જાઉં. હું નથી કરતો એ બરાબર છે, પણ બીજા કરે છે એનો ફરિયાદ છે તો આઈડેન્ટિફાઈડ છું. આઈડેન્ટિફિકેશન વગર ફરિયાદ ન થઈ શકે. અને આ બહુ અઘરું છે સમજવું. જ્યારે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ મળે છે, લગ્ન કરે છે, ત્યારે એ અંદર ક્લિયર થઈ જવું જોઈએ કે બે વ્યક્તિ નથી મળતા, બે મશીન મળે છે. હવે હું કહું કે એને તો મારી સાથે આવો વ્યવહાર કર્યો, પણ મશીન આમ જ કરે એના સિવાય એ કરી ન શકે. એની અંદર જે પ્રોગ્રામ્ડ હોય એ જ રીતે એ કરે. તો હું કહું છું કે એ મુક્ત છે, એ પ્રોગ્રામમાંથી ઉપર ઉઠી ગયા છે, કોન્શિયસ છે, તો મારે પગે પડવું જોઈએ કે ભાઈ મને જરા શીખડાવો કે આ મિકેનિકલનેસમાંથી કેમ નીકળવું. હું જો કહું કે મારી પત્નીએ આવો વ્યવહાર મારી સાથે કરવો જોઈએ, તો હું પહેલેથી કહું છું કે એ કોન્શિયસ છે. ને કાં તો મારી અંદર સ્વીકૃતિ હોવી જોઈએ કે એ મિકેનિકલ છે, એ મિકેનિકલ છે તો આવો જ વ્યવહાર કરે, એના સિવાય એ વ્યવહાર કરી શકે ઈ જાય તો એ વ્યવહારમાંથી એને મુક્તિ મળે. એ મશીન હોય તો આ જ વ્યવહાર કરે. તો ક્યાંય પણ બે વ્યક્તિના લગ્ન નથી થતા, બે મશીનના લગ્ન થાય છે. હવે તમે મશીનને ગાળ આપો, આપતા હોય છે લોકો, પાટું મારતા હોય છે, કંઈ કરતા હોય છે. અને કયું પિક્ચર હતું, ધ લોંગેસ્ટ ડે, આઈ ડોન્ટ નો કોઈએ જોયું હોય કે કંઈ. બહુ સરસ પિક્ચર હતું. આખા અલાય ઇન્વેઝન ઓફ નોર્મન્ડી, સેકન્ડ વર્લ્ડ વોરની અંદર લાખો સોલ્જર્સ શિપમાંથી ઉતરીને ફ્રાન્સ ઉપર, જર્મન લોકો ઉપર હુમલા કરવા આવે છે, અને એક જીપના કારણે બધું અટકી ગયું હોય છે ત્યાં. ને ઓલો બધાય આમ રિપેર કરે છે, અને જનરલ આવીને જીપને એક પાટું મારે છે, જીપ ચાલુ થઈ જાય છે. તો મશીન કદાચ આપણા પાટુથી બાંધી જાય, ઘરે કરવા ન જતા. કે તમે રાજેનભાઈ કીધું કે આપણે લગ્ન મશીન સાથે કરીએ છીએ. આ ટિપ્સ નથી. હું સવાલથી ભાગું છું એટલે કહું. All honest officers, judges are doing their duty. Always fear backlash for harm and their duty. They have not done or mean to do any wrong to anyone. In that case, are these corrective exercises applicable? Here, સારા ખેલાડી બનો. જે રોલ તમને આપવામાં આવ્યું છે એની સાથે હિપ્નોટાઇઝ ન થઈ જાઓ.
એ ખાલી નાટકનું તમને શું કહેવાય પાત્ર તમને બનાવવામાં આવ્યું છે. એટલે ફરિયાદમાંથી મુક્તિ. અચ્છા, આપણે એક વસ્તુ કરીએ. અણગમો અને વાંધો એ બે વચ્ચેનો તફાવત શું? એક વ્યક્ત છે. એક દિવસ રામદુલારે બાપુ આવ્યા તો એક ડોલની અંદર છાણનું ગાર કરેલું હતું અને હાથમાં ઝાડુ હતું. તો મને બે જ વસ્તુ પકડાઈ દીધી કે તું અહીંયા ગાર કરી નાખજે. તો ચોક્કસ એ વસ્તુ પ્રત્યે મને અણગમો હતો, પણ એની સામે મેં વાંધો નતો ઉપાડ્યો. આ પકડાય છે. હરેક પતિ ને પત્નીનો પણ વાંધો ઉપાડતા નથી. એવું તરફ એવું શું કીધું હો? એટલે ગુરજેફ કહે છે કે લાઈક વોટ ઇટ ડિસલાઇક્સ. બહુ દૂરની વાત છે. એની માટે બરાબર છે, એટલે લખેલું એના વાળા, પણ પ્રેક્ટિકલ નથી. તો આપણે એ ડિસલાઇકને બે ભાગમાં વેચી દઈએ કે મારા જીવનમાંથી વાંધો નીકળી શકે. મને કરપ્શન નથી ગમતું, એટલીસ્ટ બીજા કરે છે એનો મને વાંધો નથી. કારણ કે વાંધો ઉઠાવો એટલે હું એક આઈડેન્ટિફિકેશનમાં પડી જાઉં છું. મને આઈડેન્ટિફિકેશનમાંથી મુક્તિ જોઈએ છે. હું તમને કહું 5 મિનિટ વધારે બેસો તો તમને અણગમો છે પણ તમને વાંધો નથી. તો આપણે એક લિસ્ટ બનાવીએ કે મારા જીવનમાં કઈ કઈ વસ્તુની મને વાંધો છે. મને અણગમા સાથે કામ નથી કરવું, પણ એટલીસ્ટ આમાંથી તો હું છૂટો થઈ જાઉં. કોઈ આવું ખાવાનું ખાય છે એનો વાંધો છે, કોઈ આવા કપડાં પહેરે છે એનો વાંધો છે, કોઈક આવા ધર્મનો છે એનો વાંધો છે, કોઈક નાતો નથી એનો વાંધો છે, કોઈકનું ઘર અસ્તવ્યસ્ત છે એનો વાંધો છે. અણગમો ભલે હોય, અણગમો ભલે આવી જાય પણ મને વાંધો નથી. વાંધો નથી. ડુંગળીની વાસની અણગમો છે પણ વાંધો નથી. તો જીવન એવું આપણું જીવન બની શકે હવે કે કોઈ પણ વસ્તુનો મને હવે વાંધો નથી, તો કંઈક એવું બને કે ક્યારેક આપણે અણગમા સાથે કામ કરી શકાય. પણ હજી મારા જીવનમાં આનો એ વાંધો છે અને તેનો એ વાંધો છે, ગવર્મેન્ટનો એ વાંધો છે, રાઈટ, આ પોલિટિકલ પાર્ટીનો વાંધો છે અને પીએનબી નો વાંધો છે. તો જીવનમાં જેટલા વાંધા એટલું આપણું જીવ એ જીવ કંઈ પણ કરી શકે એમ નથી.
એ ઇરેપેરેબલ મશીન. એટલે અણગમો સાથે કામ કરવો અઘરું છે, ખૂબ અઘરું છે. પણ એક લિસ્ટ તો બનાવો કે કઈ કઈ વસ્તુનો મને વાંધો છે. પતિ સિગરેટ પીએ છે એનો અણગમો છે, પણ વાંધો છે. અને જો એવું બની જાય કે આપણા જીવનમાંથી એકો એક વસ્તુનો વાંધો નીકળી જાય તો આપણે એકદમ હલકા અને સરળ થઈ જાય. આ વ્યક્તિ હવે સાધના કરવા માટે લાયક છે. જ્યાં સુધી કોઈ પણ વસ્તુનો વાંધો છે ત્યાં કરી શકાતું નથી, કારણ કે જીવ સંકોચાયેલું છે, વાંધાના જેલમાં ફસાયેલું છે. So I may dislike everything, but I object to nothing. એવી એક અંદરની સ્થિતિ. મારે કોઈ પણ વસ્તુનો ઓબ્જેક્શન નથી. અણગમો છે ઓબ્જેક્શન કમ્પલ્સન પણ હોઈ શકે ને. શેનો? ઓબ્જેક્શન નથી તે ફરજિયાત હોઈ શકે નહીં. મને વાંધો નથી, એ મારી મજબૂરી કે મારે વાંધો નથી. સમજણમાં. Plug in. આહા, આવું એક, હા, પત્ની એક વખત આવું જો બોલી જાય, હા, 50 વર્ષના લગ્ન જીવનમાં બોલી. રહસ્યમય છે. ક્યાં એને સાંભળેલું હું પૂછતો નથી. કોણ બોલતા હશે એને કીધું, બોલતી હશે એમ નથી બોલતા, બોલતા હશે. એટલે બોલતા એટલે એક થયું, એક વચન થયું કે ઘણા વચન થયું? હા, મને ગુજરાતી નથી આવડતું એટલે એક વચન કે કયું વચન? હા, એટલે આ એક ડિવિઝન આપણે કરી શકીએ આપણા લાઈફમાં, અને ઘણું બધું સમજ પડશે જો આટલું આપણે કરી શકીએ. એક આપણો વ્યક્તિત્વ એકદમ અડેપ્ટિવ થઈ જશે, ગમે અહીંયા સમાઈ જાય એવો વ્યક્તિત્વ થઈ જશે. અહમ ઘણું બધું ઓગળી જશે, કારણ કે એ વાંધામાં જ અહમ છે. હા, મુક્તિ. હા, એક બ્લોકેજ થયું કે નહીં, જેમ લોહીમાં બ્લોકેજ છે, એક સાયકોલોજીકલ બ્લોક જગ્યાએ મારી પિન અટકી ગઈ છે કે નથી અટકી? સાયકોલોજીકલ બ્લોકેજ થયું, અને જેટલા વાંધા એટલા બ્લોકેજ વધારે. વાંધાનું રૂપ જે છે આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન. ઘરમાં બૂટ પહેરીને આવ્યા એનો વાંધો, સવારે ઉઠીને ખાટલો ન બનાવ્યો એનો વાંધો. ને હા, ના હોવું
પછી ઉદારતા દઈ શકીએ તો આપણે એટલે અંદર બધું હવે ફ્રી ફ્લોઈંગ છે. સાયકોલોજીકલ આપણી જે એનર્જીસ છે એ ક્યાંય હવે બ્લોકેજ નથી, કોઈ વસ્તુનો હવે વાંધો નથી, હવે બધું ફ્લોઈંગ છે. ગંગા હવે આમ શું કહે ફર્સ્ટ ક્લાસ રીતે ફ્લો થાય છે, શું કે ગુજરાતીમાં વહે છે. પણ વાંધા એટલે બ્લોકેજ. ને કેટલી જગ્યાએ હોય, મારી વસ્તુ કોઈ વાપરે એનો વાંધો ને, મારું સ્પેસમાં કોઈ આવી જાય એનો વાંધો. એટલે એ લિસ્ટ આપણે બનાવવું જોઈએ, કારણ કે બધી જગ્યાએ આપણી સાયકોલોજીકલ એનર્જી બ્લોક થઈ જાય છે. અને જોવાનું એ છે કે ઘણીવાર જે કહેવાતું અધ્યાત્મ છે એમાં વાંધા વધારે હોય છે, વાંધા જ હોય છે. અધ્યાત્મ કઈ હોતું જ નથી, વાંધાનું લિસ્ટ જ હોય છે ત્યાં. પછી કોઈ વખતે આપણને કે હવે અણગમા સાથે કેમ કામ કરવું, અણગમામાંથી મુક્તિ કેમ મળે, બેમાં ડિવાઈડ કરી નાખ્યા. I may dislike so many things, but I object to nothing. Object to nothing. હા હા, તમારામાં તો જોઉં છું. ના, સાચી વાત કરું છું, એ ખોટી વાત. હું તો ચોપડી લખવાનો છું, તુરિયાના શાકથી તુર્યની સ્થિતિ. ના ના, ભાવે એમ છે તુરિયાનો. હા, બસ ક્રિટિકલ રહેવું જોઈએ, ક્રિટિસિઝમ ન બને. ક્રિટિસિઝમ એટલે વાંધો, ક્રિટિસિઝમ એટલે વાંધો. આપણને સુધારવાનો મોકો મળી ગયો. ડિફિકલ્ટ, ડિફિકલ્ટ. કારણ કે આપણા બેંકમાં સતત એ ચાલતું હોય છે. એવો તો ઇન્ડિયાની ચાલતું જ હતું. બોલો. Like, શું કામ? તો વાંધો થઈ ગયો. મને તમે નથી ગમતા એટલે ચોક્કસ હું તમને કહું છું કે મને તમારો વાંધો છે. હા, હા, હા. શું કે તુરિયાનું શાક ખાઈ લેવાનું, બીજું શું, ઘરે જઈને વાંધા વગર. મીઠું હોય કે તો હવે નવી ટોપિક લેવાનું કઈ મિનિંગ નથી, એ લઈ લો. હમ 6:30 થઈ ગયા.
આપણે પ્રશ્ન જ રાખીએ હવે, અધૂરું રહેશે ને. કેમ સ્ટડીનો મોકો મળી ગયો ને? સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે ને બેન, એ ખાલી એવું નહીં કે સેલ્ફ ઓબ્ઝર્વેશન, અધર ઓબ્ઝર્વેશન બિકમ્સ અ પાર્ટ ઓફ સેલ્ફ ઓબ્ઝર્વેશન. ઘણી વસ્તુ મારી અંદર હું જોઈ જ ન શકતો, મારે બીજાની અંદર જ જોવું પડે. હવે બીજો એક વ્યક્તિને નાની નાની વાતમાં વાંધો છે, તો મને એક સ્ટડી થઈ જાય, જો આ હાલત જો મારી હોત તો હું એક ડગલું પણ ન ચાલે. એ એના બીડની બહાર નીકળી શકે એમ જ નથી એ વ્યક્તિ. એનું શું કહેવાય, ચોકઠું શું કે, ચોકઠું કે એના ચોકઠાની બહાર એ જિંદગીભર નીકળી નહીં શકે. રાઈટ? તો એ એક સ્ટડીનો વિષય થઈ ગયો, સેલ્ફ ઓબ્ઝર્વેશનનો વિષય થઈ ગયો. એ ખાલી સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે ઓબ્ઝર્વેશન ઓફ સેલ્ફ નહીં, ઓબ્ઝર્વેશન ઓફ અધર્સ બીકમ અ પાર્ટ ઓફ ઓબ્ઝર્વેશન ઓફ સેલ્ફ. હું રામદુલારે બાપુને ઓબ્ઝર્વ કરતો, એટલે આશ્રમમાં હોઉં ત્યારે એનું છાપું હું લઈને જાઉં, એનું ચા રસોડામાં બન્યું હોય તો હું લઈને જાઉં, એટલે બેસીને જોઉં કે એ કઈ રીતે છાપું વાંચે છે, એ કઈ રીતે ચા પીએ છે. તો એ ઓબ્ઝર્વેશન સેલ્ફ ઓબ્ઝર્વેશનનો ભાગ બને. એ જે રસથી છાપું વાંચતા હોય, એ જે રસથી ચા પીતા હોય, તો આપણને એમ થાય કે આવો રસ આપણે આનંદ જો જીવનમાંથી, આમાં કઈ વાતચીત નથી થઈ, ખાલી જોયા કરો, જોયા. આ સમજાય છે? તો અધર ઓબ્ઝર્વેશન બિકમ્સ અ પાર્ટ ઓફ સેલ્ફ ઓબ્ઝર્વ. આપણો પ્રોબ્લેમ શું છે કે સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી, ખાલી અધર ઓબ્ઝર્વેશન છે. ત્યાં ગોટાળો થઈ જાય છે. તાવડિયાજીને જોઉં કે એ ગમે જવાબ આપે પણ એની પહેલા એને પોઝ હોય, એ કોઈક બીજા આયામમાં જઈ જવાબ લઈને આપણા આયામમાં પાછા આવે. મને એમ થાય કે આ જરા શીખવા જેવી વસ્તુ છે. પૂછાય નહીં, પૂછાય તો આપણને ઉડાવી દે, પૂછાય નહીં પણ આપણને ખ્યાલ આવે કે એ અહીંથી જવાબ નથી આપતા, ક્યાંક જઈ ત્યાંથી જવાબ લઈ પાછા આવીને આપણને જવાબ આપે છે. તો શીખ ઓબ્ઝર્વેશન. સી એક વ્યક્તિ જે આપણું બીઈંગ છે, એ આ છેડે પણ જીવી શકું, આ છેડે પણ જીવી શકું છું. એક સ્પેક્ટ્રમ છે. હવે ઘણા લોકો આ જ છેડે જીવતા હોય, તો આપણને એટલીસ્ટ આપણા ઓબ્ઝર્વેશનમાં ખ્યાલ તો આવે કે આ છેડે જીવવાથી આ એના લક્ષણ છે, આ વસ્તુ થાય. એને ક્રિટિસાઇઝ નથી કરવું આપણે, એનાથી શીખવું તો છે જ. જે આવે છે that is the પરિણામ છે dislike. પેલા ડિસલાઇક છે, પછી હા, પણ એ ડિસલાઇક ક્રિસ્ટલાઇઝ થાય છે એટલે વાંધો બને છે. પાણી છે, વાંધો આઈસ ક્યુબ છે. આ સમજાય? હા, એ તો બહુ મોટું ઓપરેશન છે, બહુ મોટું ઓપરેશન છે. જેમ શરીરનો એક ભાગ આપણે કાપી નાખવાનો છે, એવી રીતે સેન્ટરનો એક ભાગ આખો કાપીને એને ફેંકી જ દેવાનો કાયમ માટે. તો બહુ મોટું ઓપરેશન છે. અને એ ઓપરેશન ત્યારે જ થાય જ્યારે કોઈક આપણા અહમ ઉપર એકદમ પ્રહાર કરે. એમને એ ઓપરેશન ન થાય. હવે નાનું નાનું કોઈક આપણા અહમ ઉપર પ્રહાર કરે છે, એ આપણે સહન નથી કરી શકતા, તો મોટો પ્રહાર કેવી રીતે સહન કરશું? કારણ કે એ ડિસલાઇક જે છે આપણી અંદર ચીફ વીકનેસ અથવા ચીફ ફીચર સાથે કનેક્ટેડ છે. એટલે એ અઘરી વાત છે.
અત્યારે આટલું તો આપણે કરી શકીએ. કંટ્રોલની વાત છે કે મારે કોઈ વસ્તુનો વાંધો નથી મારા સાહેબ. ડિસલાઇક્સ અંદરના પેટર્ન્સમાંથી આવે છે, મેમરી પેટર્ન્સમાંથી. મારા અને આપણા ઇન્ડિવિજ્યુઅલ પેટર્ન્સ એની પહેલા આપણી અંદર રેસના પેટર્ન્સ પડે છે, જાતિના સંસ્કાર પડે છે. એટલે 7મે મહિને આપણે જે ખોળો ભરીએ છીએ એ જાતિના સંસ્કાર આવે છે. એટલે વ્યક્તિગત સંસ્કાર નથી આવતા, જાતિના સંસ્કાર આવે છે. એટલે જાતિના સંસ્કાર આપણી અંદર ખૂબ પહેલેથી, આપણો જન્મ પહેલેથી અંદર ઘર કરી ગયા હોય છે, કહીએ કે ન કહીએ. અને એ જાતિના સંસ્કાર આપણે કોન્શિયસલી જીવવું પડે, અને એવી રીતે જીવવું પડે કે કોઈને નુકસાન ન થાય. પણ એ જરા મોટો ખેલ થઈ ગયો. અત્યારે આપણી હાથની વાત નથી, પણ એ ખેલ ખરવું તો પડે જ. આ સમજાય છે? એ જાતિના સંસ્કાર આપણી અંદર છે અને એ ઓટોમેટિકલી આવી જ જાય છે. એ જે ઓટોમેટિકલી આવે છે એને વલણ કહેવાય, એટીટ્યુડ. પડેલા છે. કોઈ બીજી જાતિનો આવે તો એક એટીટ્યુડ અંદર બંધાય. અને બીજા વ્યક્તિને એને સમજાય પણ નહીં. અત્યારે નવેમ્બર મહિનામાં મારા બધા ક્લાસના ભેગા થયા ગોવાની અંદર 3 દિવસ માટે. તો અડધાથી એ વધારે રાજપૂત હતા, રાજઘરાણા. કારણ કે એ સ્કૂલ એ લોકો માટે હતી. અમે તો બહારના વ્યક્તિઓ હતા એ સ્કૂલમાં એ જમાનામાં. અમારું ગ્રુપ ચાલે, ઓલું શું કહેવાય, વોટ્સએપ ગ્રુપ. એટલે બધા મૂકે કે આજે કંઈક કોઈ મૂક્યું છે કે કંઈક છાપાનું કટિંગ કે સુરેન્દ્રનગરના રાજઘરાણાના લોકોએ આ કર્યું. હવે હું બહારનો વ્યક્તિ છું, ભલે એ મારા નાનપણના દોસ્તારો જ છે બધા, પણ મને એમ થાય કે હજી આ લોકો આની અંદર જ પડ્યા છે, આ રાજાઓ ને એ ને તે. પણ જો આપણને સમજાય કે જાતિનો સંસ્કાર કેટલો પાવરફુલ છે, તો રાજાઓ ગયા, બધું ગયું, છતાંય એ લોકોએ તો પકડી રાખ્યું છે, પકડી રાખ્યું છે. પછી મને ખ્યાલ આવ્યો કે આની અંદર એ જીવવા સિવાય મુક્તિ નથી. એમાંથી એમાંથી મુક્ત નથી થવાતું. એટલે હું જોઉં કે કઈ કઈ જગ્યાએ એ વ્યક્ત થાય છે, પણ એ તમારું કામ નથી હજી, અને કોઈને નુકસાન ન પહોંચે. આ સમજાય છે? નહીં સમજાતું નથી. પણ એમાંથી તમે મુક્તિ કેમ મેળવો છો? હવે હું કહું કે 7મે મહિને મારી અંદર વાણિયાના સંસ્કાર પડી ગયા. હવે એમાંથી મુક્તિ કેમ મેળવો? મને કયો. મારે એ શું છે, એ માલ સામાન સાથે લઈને નથી જવું, મારે તો અહીંયા જ છોડીને જવું. હવે એમાંથી મુક્તિ કેમ મેળવો? એ જ કહું છું ને, એને જીવવું પડે ને. એ તમને કહું છું કે એને કોન્શિયસલી જીવવું પડે. મારો પોઈન્ટ પકડાય છે? હવે કોન્શિયસલી કઈ રીતે જીવવું? તો આ અંદરની મોજની વાત છે. હું જો દુઃખી થઈને જીવું તો હું કોન્શિયસલી ચોક્કસ જીવતો નથી. તો અંદરના મોજની વાત છે.
હવે ઘણીવાર આપણું પર્સનાલિટી આપણા જાતિના સંસ્કારથી એકદમ ઉલટું થયું હોય. આપણું ઉછેર, આપણું ઘડતર જે જાતિના સંસ્કાર 7મે મહિને આવ્યા એકદમ ઉલટું થયું હોય. મારો પોઈન્ટ પકડાય છે. હવે સે હું કહું કે મારી અંદર વાણિયાના સંસ્કાર 7મે મહિને આવ્યા, એમાંથી કોઈ છુટકારો નથી. એ તો પડી ગયા, હજી મારો જન્મ એ નતો થયો. પણ મારો ઉછેર જુદી રીતે થયો. મારો ઉછેર એકદમ શું કે રાજાશાહી સંસ્કારમાં થયો. મારે એક જોડી બૂટ લેવા હોય તો હું 4 જોડી લઈ શકું. મારો પોઈન્ટ પકડાય છે, રાઈટ? તો પણ એ મારી પર્સનાલિટી છે, એ મારું એસેન્સ નથી. પછી મને એક વખત ખ્યાલ આવ્યો કે આમાંથી જીવ્યો એ જ છુટકારો છે. એટલે એક વખત હું 4 જોડી બૂટ લઉં તો 3 ક્યાં પડ્યા હોય ને સડી ગયા હોય એ મને ન ખબર પડે. અને હવે હું એક જોડી લઉં છું તો એ રોજ ચાલવા જ છે, એનું હું અંદર જીવ બાળું છું. મારે એ સંસ્કારમાંથી મુક્તિ જોઈએ છે. આ પકડાય છે. તો એ સંસ્કારનું અદેખાઈ કરીને મુક્તિ નથી. એ તો છે જ, પડી જ ગયું છે 7મે મહિને. એને કોન્શિયસલી જીવવું પડે. એનો મતલબ એ નહીં કે બીજાનો મને ફરિયાદ છે. મારી દીકરી 4 જોડી બૂટ લઈ આવતી હોય તો એનો મને ફરિયાદ જરાય નથી. પકડાય છે. એનો મને સેજ પણ ફરિયાદ એનો જ છે. મને આમ જોઉં કે આ વાણિયાનો સંસ્કાર છે કે ભાઈ આજે 1 માઇલ ચાલ્યો તો આટલા તો ઘસાયા જ હશે. ચેક કર લો. સમજાય છે. અને મને મજા આવે છે, આનંદ આવે છે. તો બોલવા જેવી નથી વાત, એટલે બોલી નાખું તમારી સામે. બસ તમને કહું, ડેન્ટલ ફ્લોસ ખબર છે ને? ડેન્ટલ ફ્લોસ તો હું પેલા ગમે ત્યાં જાઉં, મારી પાસે 5 ફ્લોસ ભેગા પડ્યા, એક વાપરીને ફેંકી દેવા. હવે હું આ સંસ્કાર મારે કોન્શિયસલી, એટલે એક ફ્લોસ વાપરું એને સાચવીને ખિસ્સામાં મૂકી દઉં. હવે કોઈ ડેન્ટિસ્ટને પૂછો તો એ કે ગાણો થઈ ગયો છે, બધી શું કહે રોગ મોઢામાં આવી જશે. મારે એ સંસ્કાર, મને રોગનો વાંધો નથી, મારે સંસ્કારમાંથી મુક્તિ જોઈએ છે. ત્યારે એ તમારું કામ નથી. સમજાય છે? હવે મારી માં પણ જોઈ જાય કે આ ફ્લોસ વાપરીને ખિસ્સામાં ફરીથી મૂકે છે તો બે ઘડી મને ગુસ્સો એ કરી દે કે આ શું તું કરે છે, આટલો અનહાઇજીનિક થઈ ગયો છે તું. કોન્શિયસલી એ સંસ્કાર જીવવું પડે તો જ એમાંથી મુક્તિ મળે. એટલે એ જે ઘડતરમાં હું આવ્યો, કારણ કે આપણે એન્ટ્રી માર્યા એની પહેલા આપણને એ ઘડતર મળી ગયું. સમજાય છે? અને એ ઘડતરમાંથી મુક્ત થવું છે, એને દૂરથી જોવું છે. એને બાળી ન નખાય, પણ એને મોજથી, એટલે દુઃખી થઈને એવું નથી જીવતો. આ મને આનંદ થાય કે ઈટ જો આવું કરે છે, ઈટ આવું. સમજાય છે? હા, કરી શકાય. એ એટલા બધા એ હેબિટમાંથી નથી બન્યા, એ વલણમાંથી બન્યા છે. બાકીના સંસ્કાર હેબિટમાંથી બન્યા છે, રેપિટિશનમાંથી બન્યા છે. એ રેપિટિશન થતા થતા એની ઘીસી પડી ગઈ છે. આ જે જથ્થો છે સંસ્કારનો, એ ઘીસીમાંથી નથી, એ તો હતા જ ત્યાં. પકડાય છે હું શું કહેવા? તમે
તમારી દીકરી અત્યારે કહેશે કે બીજો કોઈ પણ ધર્મનો હું વ્યક્તિને હું પરણીશ, રાઈટ? તમે જેટલું પણ હેબિટ બનાવ્યું હશે કે હું આ બધા ધર્મ મારી માટે સરખા છે બધું, પણ તમને અંદર અણગમો તો ઓન ધ સ્પોટ આવી જ જશે. એ જાતિનો સંસ્કાર, જાતિનો સંસ્કાર બહુ અઘરું છે ત્યાં મુક્ત થવા. એટલે એટલું કોન્શિયસલી જીવવું પડે એક એક સંસ્કાર. બોલો, આ તો મેં મારી વાત કરી થોડી. હા, હવે જે બ્રાહ્મણ હોય, હા, તો એ લોકોની નાતમાં શું કહે ગુસ્સાનો રોગ હોય જ, હોય આવી જાય. એને ગુસ્સો કોન્શિયસલી જીવવું પડે. એ છે તો ખરું, એનો ઇનકાર તો કરી શકાતો નથી. બોલો. તમને ખબર પડી જશે કે જ્યારે તમે અંદર જાશો ને કઈ વસ્તુને આવતા થોડી ટાઈમ લાગે છે અને કઈ વસ્તુ ઇમિડિયેટલી આવે છે. એ આપણા જાતિમાંથી આવે છે. એને કોઈ ટાઈમ જ નથી, ફટ દઈને બહાર નીકળી આવે છે. અને બીજાનું એ ખબર પડે, રાઈટ? એટલે સપોઝિંગ હું કહું કે આ રાજાની જાતિને છું, તો હજી હું એને મળું છું ત્યાં મને ખ્યાલ આવે કે એની અંદર એ તો પ્રશ્ન આવે કે હું રાજા ને આ આવી જ જાય, ઓટોમેટિકલી આવી જ જાય. બસ વાંધાની સાથે કામ કરો ને, ડિસલાઇક ને ન જો. ડિસલાઇક એની જગ્યાએ પડ્યા છે, તમે વાંધાઓમાંથી મુક્ત થઈ જાઓ. કરો, કોઈ વસ્તુનો મને વાંધો નથી. થોડોક તો વિવેક વાપરીએ. જે નાની મોટી નુકસાન જોઈ લે આપણા જીવનની, પણ આપણે હું એક અંદરનું ફ્રી ફ્લો ઓફ એનર્જીની વાત કરું છું. એ તમે એનું ગર્ભ સમજી ગયા શું કહેવા માંગુ છું. પછી કોઈ પણ વિચાર દે એવી રીતે કોઈ પણ વ્યક્તિને પણ ઘરમાં ના આવે, પણ અંદર વાંધાઓમાંથી મુક્ત બને. બોલો. શું? નહીં સમજાતું નથી. એવું છે સાહેબ કે એક જગ્યાએ ડિસેક્ટ કરવું પડે છે. આ માણસ પહાડ ઉપર બેઠો હોય તો એને ડિસેક્ટ કરવું પડે, એને બધું દેખાય છે. પહાડ ઉપર ચડી જાઓ ને, બસ આટલી જ વાત છે. હવે નીચે છું તો મારે આ ડિસેક્ટ આ અહીંયા છે ને આ અહીંયા છે ને આ અહીંયા છે ને આ અહીંયા છે ને આ ઇમોશનલ સેન્ટર છે ને આ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે ને આ મૂવિંગ સેન્ટર છે ને આ પહાડ ઉપર ચડી ગયો તો જોઉં છું આમ છે, પહાડ ઉપર ચડી જાઓ. પછી ડિસેક્શન નથી, દ્રષ્ટિ છે. દ્રષ્ટિ છે, ડિસેક્શન નથી. બરાબર છે. નીચે હોય તો ડિસેક્ટ કરવું પડે, ઉપરથી દ્રષ્ટિ છે.
બોલો. તમને એ જ કહું છું, પહાડ ઉપર ચડી જાઓ. સત્ય લાગે. અરે કઈ અશક્ય નથી. બોલો, જો આ ચડી ગયા. તુરિયાના શાપમાંથી તુર્યની સ્થિતિ. ટોપિક ડે ડ્રીમિંગ હતો. અચ્છા, એક પ્રશ્ન આ હોમવર્ક કરીને આવજો. ડે ડ્રીમિંગ આવતીકાલે લેશું. કે અત્યારે હું ડે ડ્રીમિંગ કરતો નથી, છતાંય ડે ડ્રીમિંગની અસર ચાલુ છે કે નથી ચાલુ? મને દાખલો આપજો ભાઈ. જ્યારે ખ્યાલ આવે છે બોલે છે. નહીં નહીં, એમ નથી કહેતો, એમ નથી કહેતો તમને. એમ નહીં. સપોઝિંગ કહું કે આ ડે ડ્રીમિંગ નથી કરતો, હું આ એક કામમાં રચ્યો પચ્યો છું, એટલે ડે ડ્રીમિંગ તો ચોક્કસ કરતો નથી. પણ એ કામમાં હું રચ્યો પચ્યો છું, એ જે ડે ડ્રીમિંગ નથી કરતો છતાંય છે, એની અસર છે, ચાલુ છે કે નહીં? કઈ રીતે? કઈ રીતે? નહીં. ડે ડ્રીમિંગ તમે સમજો છો, રાઈટ? એટલે આમ મને એમ લાગે કે બધાયના 4-5 હોય. હા, 4-5 હોય. કદાચ ક્રિકેટ મેચ જોતા બની જાઉં, રાઈટ? કદાચ લતાનું ગીત સાંભળતા સારો ગાયક બની જાઉં, એવા 4-5 હોય, રાઈટ? અને એ ડે ડ્રીમિંગ જ્યારે હું નથી કરતો, અત્યારે આ લખું છું તો ચોક્કસ ડે ડ્રીમિંગ હું કરતો નથી, પણ એ વખતે એનું અસર ચાલુ છે. આ કઈ રીતે? થોડું હોમવર્ક કરજો. કાલે આપણે વાત કરીએ, થોડી હોમવર્ક કરો. એક હિન્ટ આપું તમને, એક હિન્ટ. ના પણ એ બધું બરાબર છે. એની અત્યારે એની રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી શું છે એ હું તમને પૂછું છું. તમે થોડું વિચારી લો, ચિંતન કરો. એક ઇંગ્લિશ ગીત છે, હા, અહીંયા કદાચ આપણે હોય કે ન હોય, પણ ત્યાં ફોરેનમાં માં દીકરો નાનો હોય કે દીકરી નાની હોય તો ગાય, બરાબર છે? એમ ગાય કે સરા, સરા. એનું અર્થ થાય વોટ વિલ બી, એટલે જે થવાનું થશે. પછી કે વિલ આઈ બી હેપી, વિલ આઈ બી રિચ. પછી ફરીથી કે જે થવાનું હશે થશે. પછી હું મોટી થઈને કોને પરણીશ? પકડાય છે? આ તમને મેં હિન્ટ આપી દીધી. હવે થોડુંક ચિંતન કરો.
અને હું માનું છું કે ત્યાંના પરંપરામાં હોય તો આપણા પરંપરામાં આવા ગીતો તો હશે જ. આપણા પરંપરામાં આવા ગીતો તો હશે. દરેક માએ કંઈક ને કંઈક તો ગાયું તો હશે જ. હા, કે તું પૈસા વાળો થાયસ, તું આવો થાયસ, એવું કંઈક તો હશે જ. મને ખબર નથી ગુજરાતીમાં. હા, રાઈટ. ઓકે, હવે આ તમને મેં આપી દીધું. આવતીકાલે મને આનો જવાબ આપજો. હમણાં નહીં આપવા, થોડીક ચિંતન કરજો. રાઈટ, બોલો. તો આપણે કાલે ડે ડ્રીમિંગની વાત કરીએ. કેટલી જાતના ડે ડ્રીમિંગ છે, કેટલી જાતના ડ્રીમ્સ છે, રાતના સપનાની કાલે વાત કરીએ. અને એમાંથી મુક્ત થવું બહુ જ જરૂર છે, અતિશય જરૂર. એ ચલાવી શકાય એમ જ નથી. અને બધાના વ્યક્તિગત 4-5 હોય છે, એ પણ તમે ગોતી લેજો કયા કયા છે વ્યક્તિગત, જ્યાં આપણે સરકી જાય છે કોઈક સ્વપ્ન પ્રદેશની અંદર. આપણે ગીત નથી ગાતા, સાજન કો મિલને દૂર ચલી જા, તારો સે પાર દૂર ચલી જા, એ બધું ઈ જ છે. चंदन का पलना रेशम की डोरी. રાઈટ, ડે ડ્રીમિંગ. અને એની શું અસર? ઓકે, ચલો, થેન્ક યુ.